ઈષ્ટને અર્પણ કરીએ છીએ એનું અનેક ગણું આપણને પ્રાપ્ત થાય છે. 1 ગણું દાન 1.25 લાખ ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. અને એ આપણે સૌ આજના દિવસની આ સમગ્ર ઘટનાથી આપણે સૌ જોઈ શકીએ છીએ. વાહ વાહ, સરસ. તાળીઓના ગગડાટથી આ પરિવાર એની ઉદારતા એની ભાવનાઓને આપણે વધાવીએ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ એમને જે કંઈ આપ્યું છે એનાથી અનેક ગણું પ્રાપ્ત થાય. એકવાર દાન ઋષિ વર્ધે તે 1.25 લાખ ગણેલું રહે અને પરમ કૃપાળુ પરમાત્મા એની સાંખ ભરે એવા આપણા શાસ્ત્રમાં પણ જેનો ઉલ્લેખ કર્યો છે. એ જ રીતે સરસ રીતે મોમેન્ટો અને સોલથી મોમેન્ટો અર્પણ થઈ રહ્યો છે. આપણે દાતાઓને તાળીઓના ગગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, સાથે સાથે દિલીપભાઈ મુખીને સન્માન કરવા માટે લાટ પરિવારની પણ એમની તૈયારી છે અને એમની પણ વિનંતી હતી, તો એમને પણ વિનંતી ધ્યાનમાં લઈ અને સમગ્ર લાટ પરિવારને વિનંતી છે કે આવો આજના ભોજનના દાતા એવા દિલીપભાઈ મુખીનું મોમેન્ટો અને સોલથી સન્માન કરવા માટે હું લાટ પરિવારને પણ વિનંતી કરું છું. હા, પછી જ લઈ લઈએ એવું કરી થોડી. હા હા, ઉમિયા યુવક મંડળ તરફથી હા પછી લઈએ. ઓકે. ખૂબ ખૂબ ધન્યવાદ.